Hello everyone, I'm Dr. Mohal, banker, intervention radiologist from Bankers Vascular Hospital. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે હાઉ ટુ ચૂઝ યોર ડોક્ટર ફોર વેરિકોઝ વેઇન્સ ટ્રીટમેન્ટ. વેરિકોઝ વેઇન્સ એ બહુ જ કોમન ડિઝીઝ છે. આપણા સમાજમાં ઘણા બધા પેશન્ટ્સને વેરિકોઝ વેઇનથી હેરાન થતા અમે જોઈએ છીએ. અને ઘણા લોકો ઘણીવાર કન્ફ્યુઝનમાં હોય છે કે વેરિકોઝ વેઇનની સારવાર મારે ક્યાં કરાવી. દેર આર મલ્ટિપલ ઓપ્શન્સ અવેલેબલ. સર્જન પાસે કરાવો, વાસ્કુલર સર્જન પાસે કરાવો કે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ પાસે કરાવો, કોની પાસે કરાવી. અને ઘણીવાર આ જ પેશન્ટ્સ વિનસ એક્ઝેમાં જે ખરજવું થયું હોય વેરિકોઝ વેઇનને કારણે, તો એ ચામડીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય એમની પાસે પણ સારવાર કરાવતા હોય છે. સો આજે એ એક્ઝેક્ટ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજીએ કે વેરિકોઝ વેઇન્સની સારવાર કેવી રીતે કરવી, કોની પાસે કરવી. તો વેરિકોઝ વેઇન્સ એ બહુ કોમ્પ્લેક્સ ડિઝીઝ છે. અને વેરિકોઝ વેઇન્સ તમે જુઓ છો આ સ્ક્રીન પર કે આ ટાઈપનો અલ્સરેશન્સ હોય. હવે આ અલ્સર, આ ચામડી જે કાળી પડી છે એ વેરિકોઝ વેઇનને કારણે પડી છે. અને આ થવાનું કારણ શું છે કે વેરિકોઝ વેઇન્સમાં વાલ્વમાં લીકેજ હોય છે. સો આ લીકેજ સૌથી પહેલાં ડિફાઇન કરી અને એ લીકેજને બંધ કરવી એ બેઝિકલી ટાર્ગેટેડ થેરપી છે વેરિકોઝ વેઇન્સ માટે. અને સૌથી સારું લીકેજ જે કલર ડોપલરથી આપણે શોધી શકીએ, તો એના માટે રેડિયોલોજિસ્ટ, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ, આ બે સ્પેશિયાલિટી એવી છે. દે આર ટ્રેન ટુ ડુ ધ ડોપલર એન્ડ દે આર ટ્રેન ટુ આઈડેન્ટિફાઈ ધીસ લીકેજ. જેટલું પરફેક્ટ ચોક્કસતાથી તમે લીકેજ આઈડેન્ટિફાઈ કરી શકશો અને એના પ્રમાણે જો સારવાર આપશો તો ફરીથી થવાની શક્યતા રહેતી હોતી નથી. સો બીજા કોઈ પણ મોડલ આપણે સ્પેશિયાલિટી લઈ લો, વેધર સર્જન હોય, વાસ્ક્યુલર સર્જન હોય કે ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ હોય, એમાં સૌથી વધારે ક્વોલિફાઈડ જે પર્સન છે વેરિકોઝ વેઇનની સારવાર માટે, દેટ ઇઝ અ ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ. અમારા બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં દેર ઇઝ અ નોમ કે વેન એવર ધ પેશન્ટ્સ કમ ટુ અસ, તો અમે જાતે જ ડોપલર કરીએ છીએ. ભલે બહારથી કરેલું હોય પણ અમે જાતે કેમ કરીએ છીએ, તો એટલા માટે કે અમે ડોપલર કરી અને જાતે લીકેજ આઈડેન્ટિફાઈ કરી શકીએ અને પેશન્ટને મેક્સિમમ બેનિફિટ આપી શકીએ. ઘણા બધા વાસ્ક્યુલર સર્જન્સ કે સર્જન્સના પેશન્ટ્સ પણ જે અમને પહેલાં ઓપરેટ કરેલા હોય અને અમે એને ફરીથી રિકરન્સ થાય ત્યારે એની ટ્રીટમેન્ટ લેવા માટે અમારી પાસે આવતા હોય છે. અને એમાં પણ અમે આ જ અભિગમ અપનાવીએ છીએ કે લીકેજ અમારી જાતે શોધીને ટ્રીટમેન્ટ આપીશું તો જ પેશન્ટને લોંગ ટર્મ રિલીફ મળશે. So these are number one, intervention radiologist is the first choice for the varicose vein treatment. Now the second and the most important thing is choose your doctor according to your એમની જે ડિસિઝન છે એ પેશન્ટ્સના બેનિફિટમાં લેતા હોય. ઘણીવાર અમે જોઈએ છીએ કે ઘણીવાર પેશન્ટ્સના બેનિફિટ કરતાં બીજા જે બેનિફિટ્સ હોય એ પ્રમાણે ડિસિઝન લેવાની ઘણા બધા મેડિકલ ફેટર્નિટીમાં એક અત્યારે ટ્રેન્ડ જોવા મળ્યો છે. સો ઇન બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ દેર ઇઝ અ નોર્મ્સ કે વેન એવર પેશન્ટ કમ ટુ અસ, વી ચૂઝ અ મોડાલિટી, વી ચૂઝ અ ટ્રીટમેન્ટ where the patient has a maximum benefit, whether it is done into the Bankers Vascular Hospital or outside. પણ સૌથી વધારે જ્યારે પેશન્ટને બેનિફિટ થતો હોય એ કરવું જોઈએ. કેમ? વેરિકોઝ વેઇન્સમાં ઘણીવાર અર્લી પ્રેઝન્ટેશન્સ હોય છે, જેમાં તમે મેડિસિન્સ કે સ્ટોકિંગ્સ કે એનાથી પણ તમે એ ડિઝીઝ રિવર્સિબલ ફેઝમાં હોય છે, એમાં એને ઓપરેટ કરવાની જરૂર હોતી નથી. અને એ વખતે પણ અમે જાતે જ ડોપલર કરી લીકેજનું કેટલું પ્રમાણ છે એ આઈડેન્ટિફાઈ કરી અને અમે પેશન્ટ્સને કહેતા હોઈએ છીએ કે તમારે અત્યારે જરૂર નથી, તમે જો આ 5 થી 6 મહિના મેડિસિન લેશો કે આ વસ્તુ આનાથી સારવાર કરશો તો દેર આર ચાન્સીસ ઓફ રિવર્સલ. યુ ડોન્ટ નીડ ટુ go for any this procedure. So these are two important things કે first, intervention radiologist is the best option for varicose veins, and the second, you choose your doctor who take the decision according to maximum benefit of the patients. આના પ્રમાણે જો તમે સારવાર કરશો તો આ ટાઈપના કોમ્પ્લેક્સ જે અલ્સરેશન છે, વેરિકોઝ વેઇન્સ છે, એની સારવાર તમે સરળતાથી કરી શકશો. Thank you so much for listening to this talk. If you have any kind of question, do ask me. I would be very happy to give you answer. Thank you.